નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણો 49મો દિવસ. આપણે આજે એક માર્ક્સના ઘણા બધા દાખલાઓ આ વિડીયોની અંદર જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆતમાં જ આપણે થોડીક નોંધ છે, 3 નોંધ છે તે મહત્ત્વની છે, તેને આપણે પહેલાં સમજી લઈએ. હવે આ મેં 3 ઉદાહરણો સમીકરણોમાં લખેલા છે, તો એને તમે જુઓ. પહેલાં આ 2 સમીકરણ જુઓ. તમને એમ થશે સાહેબ સમીકરણ 2 ક્યાં છે? એમાં તો સમીકરણ એક જ છે, બધે તો સરખા છે. હા, તો આપણે એ જ પહેલી નોંધમાં આપણે એ જ શીખવાનું છે કે જો બંને સમીકરણ, જો આ x 2x ઓછા y વત્તા 10 બંને સમીકરણ સમાન છે. અહીંયા જુઓ, અહીંયા આપણને એમ થાય 5x y ઓછા 7 છે, તો આ ઓછા 7ને જો આપણે આ બાજુ લઈ આવ્યા હોય, બરાબર, તો શું થઈ જાય? 5x વત્તા y ઓછા 7નું વત્તા 7 બરાબર 0. તો જો હવે આ બંને સમીકરણ કેવા થઈ ગયા? સમાન. અહીંયા જો, તો 10x ઓછા 2y વત્તા 12 બરાબર 0 અને 5x ઓછા y વત્તા 6 બરાબર 0. તમે ઉપરના સમીકરણમાં જુઓ છે, બધી બેકી સંખ્યા છે. હું આ સમીકરણને 2 વડે ભાંગી નાખું તો શું થઈ જશે? અહીંયા 5x, અહીંયા 2 વડે ભાંગશો એટલે 2 વડે જાય y ને વત્તા 6 બરાબર 0. અને આ સમીકરણ તો હતું જ. હવે આ બંને સમીકરણ જુઓ છે, કેવા થયા? સમાન. જો આપેલ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણો એકદમ સમાન હોય તો તમારે શું વિચારવાનું? તો આવા સમીકરણની જે રેખાઓ છે ને એ સંપાતી હોય. કેવી હોય? સંપાતી. એટલે કે આનો તમે જ્યારે આલેખ બનાવો, વાય અક્ષ અને આ એક્સ અક્ષ, આનો આલેખ દોરો, દાખલા તરીકે આમ મળી લો, અને આનો આલેખ દોરો તો એ પણ એના ઉપર જ મળશે. એકના ઉપર એક આલેખ મળશે. ઓકે, એકના ઉપર એક એટલે કેવી રેખા થઈ? સંપાતી. તો ઉકેલ કેટલા મળે? તો કે અનંત મળે. જો 2 રેખા હોય એ એકબીજાને એક જ બિંદુમાં છેડે ને, એ આવશે આના પછી નોંધમાં, તો એક ઉકેલ કહેવાય. એ ગળ એક નહીં, એક ઉકેલ. એક્સનો કંઈક કિંમત મળશે ને વાયની કંઈક કિંમત મળશે. આમાં એકના ઉપર એક છે તો અનંત જગ્યાએ છેદે છે, એટલા માટે શું કહેવાય? સંપાતી છે. અને આના ઉકેલ કેવા મળશે? અનંત ઉકેલ મળશે. બીજું, આ બંને સમીકરણને અવલંબી સમીકરણ કહેવાય. કેવા કહેવાય? અવલંબી સમીકરણ. ત્રીજું, આ સમીકરણ એકબીજાને કેવા કહેવાય? સુસંગત છે. શું કહેવાય? સુસંગત છે. આ 3 શબ્દો તમારે યાદ રાખવાના જ. અને આના જે ગુણોત્તરો છે, જો સમજીએ એને, આના ગુણોત્તરો એટલે જો આ સમીકરણનો વિચાર કરો, આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે, બરાબર? બધામાં સમીકરણ સરખા જ છે. બંને સમીકરણ જો આ 2 સરખા, આ 2 સરખા, એમ કરીને આના ઉપરથી સમજીએ. આ A1 B1 C1 A2 B2 C2, A1 ના છેદમાં A2 કરો એટલે 2 ના છેદમાં 2 કેટલા આવશે? જવાબ 1. ચલો, B1 ના છેદમાં B2 કરો, જો -1 નિશાની સહિત લેવાનું, અહીંયા પર -1, ઓછા ઉડી ગયા, કેટલા આવ્યો? 1. અને C1 ના છેદમાં C2 કરો એટલે કે 10 ના છેદમાં 10, કેટલા આવે? જવાબ 1. આ ત્રણેય ગુણોત્તર કેવા આવશે? સરખા. એક આવે એવું નથી કીધું, સરખો આવે. જો અહીંયા દાખલા તરીકે જવાબ 5 ના છેદમાં 3 આવે તો અહીંયા પર 5 ના છેદમાં 3, અહીંયા પર 5 ના છેદમાં 3. ક્યારે? આવા બે સમીકરણો સરખા હોય ત્યારે. એટલે આનો જે ગુણોત્તરની જે શરત છે ને એ આવી છે, A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 કરો અને C1 ના છેદમાં C2 કરો. આ બધું કેવું આવશે? સરખું. કારણ એના ગુણોત્તરની શરત છે. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર? કે જો 3 ગુણોત્તર સરખા હોય અનંત ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ. ચાલો બીજી નોંધ જોઈએ. આમાં 2 ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 1, એમાં 2 સમીકરણ જુઓ, બરાબર? અને અગાઉમાં એવું હતું કે આખા 2 સમીકરણ સરખા. ઓકે, આમાં શું ફરક છે? આમાં એમ છે, x સરખો, y સરખો, અચળ પદ કેવા? અલગ અલગ. આમાંય જો x સરખો તો એમ થાય કે સાહેબ આમાં ક્યાં x સરખો છે? પણ તમે જો વિચાર કરો, આ પહેલું સમીકરણ છે ને એને તમે 2 વડે ભાંગી નાખો તો શું થઈ જશે? 2 વડે ભાગશું તો 2 વડે જો ભાગી નાખશું આપણે તો શું થશે? અહીંયા 5x ઓછા y વત્તા કેટલા આવી જશે? 6 બરાબર 0.
તો હવે જો આ બંને સમીકરણમાં જો x સરખો y સરખો પણ આ અચળ પદ અલગ અલગ. આવું જ્યારે હોય કે x સરખા હોય બંનેના y સરખા હોય અને અચળ પદ અલગ અલગ હોય તો તમારે શું કરવાનું? તો આ રેખાઓ એકબીજાને કેવી હશે? સમાંતર. ક્યાંય છેદશે નહીં બંને રેખાઓ. જો આનો આલેખ તમે દોરવા જશો y અક્ષ અને x અક્ષ, તો દાખલા કે આનો આલેખ તમને આમ મળ્યો તો આનો આલેખ તમને આવો જ મળશે. બે એકબીજાને રેલવેની લાઇનની જેમ ગમે એટલું તમે આને આગળ પાછળ કરશો એ ક્યાંય એકબીજાને છેદશે નહીં. એટલે કેવા હશે? સમાંતર. આનો જે ઉકેલ મળશે તે ઉકેલ ન મળે, અથવા આના ઉકેલ વિશે કહેવાય કે ઉકેલ કેવો મળે? ખાલી ગણ. અથવા આના વિશે કહેવાય કે ફાઈ. બરાબર? આપણું નામ કોણ રાખે? આપણી ફાઈ. આપણે આનું નામ રાખવાનું છે ફાઈ. બરાબર? ખાલી ગણની આ નિશાની છે. તો કેવા ઉકેલ મળશે? ખાલી ગણ મળશે. બરાબર? આ 1 અને 2 અને હજી આનું ત્રીજું યાદ રાખવાનું કે આ એકબીજાને સુસંગત નથી. ઉકેલ નથી મળતો એટલે સુસંગત નથી. ઉકેલ મળે તો સુસંગત છે. અને અગાઉ કેમ હતું કે સુસંગત છે? એટલે 3 શબ્દો તમારે યાદ રાખવાના છે. ચોથી વાત છે આના ગુણોત્તરની. સમજીએ. ચાલો જો ગુણોત્તરને જોજે. શું કરશું ગુણોત્તરમાં? a1 છેદમાં a2 કરો. શું આવશે? 2/2 એટલે જવાબ આવશે 1. બરાબર? એ કંઈ પણ આવી શકે, એક જ આવે એવું નથી. હાલો b1 છેદમાં b2 કરો એટલે -1 છેદમાં -1. ઓછા ઓછા ઉડી ગયા. કેટલા આવ્યો જવાબ? 1. અને c1 છેદમાં c2 કરો એટલે શું આવશે? 10 છેદમાં -7. શું દેખાય છે? 3 એ 3માં આ બે સરખા. એનો મતલબ એમ થયો કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 એ સરખું. પણ a1 છેદમાં a2 છેદમાં a2 અને આ c1 છેદમાં c2 એ સરખા નથી. એમ આ પણ સરખો નથી. તો એ જ મતલબ થયો ને, આ બે સરખા નથી એટલે આની સાથે આ પણ સરખા નથી. તમારે યાદ શું રાખવાનું? કે આ બે સરખા હશે પણ આ કોઈની સાથે સરખો હશે નહીં. એટલે આ તમારે આના ગુણોત્તરની શરત છે ને એ તમારે યાદ રાખવાનું. ચાલો ત્રીજી નોંધ જોઈએ. એટલે આમાં તમારે યાદ શું રાખવાનું છે? x સરખો y સરખો અચળ પદ અલગ અલગ તો ખાલી ગણ. ઓકે. અને અગાઉમાં શું હતું? બધું સરખું તો શું આવશે? અનંત ગણ. બરાબર? આલેખ કેવા આવે? એકના ઉપર એક. આમાં આલેખ કેવા આવશે? સમાંતર. એના શબ્દોને બધું યાદ રાખવાનું. ત્રીજી નોંધ છેલ્લી. ચાલો આના ઉદાહરણ જો. મેં આ રીતના લખ્યું. સમીકરણ 1 અને 2 જો. આમાંય સમીકરણ 1 અને 2 જો. આ કેવા ઉદાહરણો છે ખબર? આપણે ઓલા દાખલા કર્યા કે નહીં? લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, આદેશની રીત, આ એ બધા સમીકરણ છે. આમાં કોઈ સરખું નથી. કદાચ જો x સરખો હશે તો બીજા કોઈ સરખા નહીં હોય. અચળ પદ ને એવું બધું. એમાં કદાચ y સરખો હોય તો બીજું કંઈ સરખું નહીં હોય. એટલે આવા બધું જ અલગ અલગ કંઈક છે. જો આમાં કંઈક અલગ જ દેખાય. આવા જ્યારે સમીકરણ હોય કે એમાં x y સરખા નથી કે x y ને અચળ પદ પર કોઈ સરખા નથી. બરાબર? તો ત્યારે કેવું કહેવાનું આને? ત્યારે કહેવાનું એટલે કે આ બધા જ ઉદાહરણો પરથી આપણને એમ થાય કે આમાં x અને yના સહગુણો કોઈ સમાન નથી. તો આ રેખાઓ છે ને, આનો જો આલેખ તમે દોરવા જશો, આ y અક્ષ ના આ x અક્ષ, તો એક આલેખ આવો મળશે અને બીજી રેખા આવી મળશે. એટલે મતલબ એમ થયો કે એક બિંદુ એ છેદશે. એટલે આના જે ઉકેલ છે એ ઉકેલ કેવા આવશે? ઉકેલ એક જ મળે. એટલે આપણે જો ઓલું ગણતા રહે x બરાબર કંઈક મેળવતા હતા અને y બરાબર કંઈક મળે. દાખલા તરીકે 2 મળે, અહીંયા 7 મેળવ્યા હોય, આવું કંઈક મળતું આપણને. આના અનન્ય ઉકેલ કહેવાય. આ સિવાય આના ઉકેલ નહીં. બરાબર? તો બંને સમીકરણો કેવા હશે? પાછા સુસંગત. કેમ? તો કે ઉકેલ મળે છે. ઉકેલ કેવો? એક જ. એનો એક બીજો અર્થ છે, શબ્દ છે અનન્ય. સમીકરણો કેવા છે? એકબીજાને સુસંગત. આલેખ આવો. અને આનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરનો સંબંધ જોઈએ, સમજીએ. એટલે આની અંદર a1 છેદમાં a2 કરો તો 1 છેદમાં 3. ચલો b1 છેદમાં b2 કરો -2 છેદમાં 4. એટલે શું આવ્યું? અહીંયા 2 દુ 4 થશે એટલે 1 છેદમાં 2 વધશે ઓછા. c1 છેદમાં 7 છેદમાં -20 એટલે ઓછા આવ્યા 7 છેદ. આમાં જોવો છે, આ જો શું આવ્યું? આ 3 એ 3 એના ગુણોત્તરો. 3 એ 3 ગુણોત્તર એવા એવા કે એ ગુણોત્તરો a1 છેદમાં a2 b1 છેદમાં આ બેનું જ જોવાનું. આમ તો આ બે સરખા નથી અને ત્રીજો પણ એનો કંઈક સરખો આવતો
નથી. ઓકે, ચાલો તો હવે આના ઉપરથી આપણે એના દાખલા ગણીએ. બરાબર, આને મેં ટૂંકમાં એક કોષ્ટક સ્વરૂપે મેં દર્શાવ્યું છે. કોષ્ટક જો આવી રીતનું છે, આ કોષ્ટકમાં જોઈ લો. બરાબર, સમીકરણનું સ્વરૂપ જો, એ ગુણોત્તરનું સ્વરૂપ યાદ રાખવાનું, આલેખનું સ્વરૂપ યાદ રાખવાનું, ઉકેલ યાદ રાખવાનું. કેવા સમીકરણ હોય ત્યારે કેવું સ્વરૂપ અને કેવા ઉકેલ, એ તમારા 3 એ 3 યાદ રાખવાનું. તમને 1 માર્ક્સમાં પૂછાય. ચાલો આગળ વધીએ. રકમ જુઓ, દાખલા નંબર 1. સમીકરણ યુગ્મ 2x + 3y = 4 અને 6x + 9y = 17 ને ઉકેલ ગણ ખાલી જગ્યા છે. નીચે ઓપ્શન જો 5 અનંત ગણ, પછી ઓલા બે ઓપ્શનમાં તમને કાઉન્સની અંદર તમને આપેલા છે. બરાબર, હવે 1 માર્ક્સમાં હોય, ખરા ખોટામાં હોય, કે આપણે જે શરૂઆતના જે પ્રશ્નો આવશે ને એમાં બોર્ડની પરીક્ષામાં, એમાં ઓપ્શનમાં હોય કે 1 માર્ક્સમાં હોય, ત્યારે તમારે ધ્યાન રાખવાનું. આવા બે સમીકરણ યુગમાં તમને આપી દે, એક્સ વાય વાળા બે સમીકરણો આપે, તો લગભગ ખાલી ગણ કે અનંત ગણ જેવો જવાબ આવી શકે. પણ તમારે પહેલાં એના સમીકરણોનું સ્વરૂપ જરાક જોઈ લેવાનું. આમાં સ્વરૂપ કેવું છે જો છે. બરાબર, પ્રશ્નમાં ઓપ્શન પણ છે, ઓપ્શનને ધ્યાનમાં રાખજો. ચાલો બંને સમીકરણ જો, આમાં કોઈ કંઈ સામાન્ય નથી નીકળતું. આને આપણે કહીશું સમીકરણ 1. આમાં જો છે, આમાં કોણ સામાન્ય નીકળે? 3 સામાન્ય નીકળે. તો 3ને સામાન્ય કાઢો. અહીંયા 2x + 3 તેરી 9y એટલે 3 આવશે બરાબર 17. બરાબર, 3ને લઈ જાઓ તો શું થશે? 2x + 3y અને 3 જશે ગુણાકારમાંથી ભાગાકારમાં. બરાબર, આ થઈ ગયું આપણે સમીકરણ. બંને સમીકરણ જોજે, જો x સરખા y સરખા, અચળ પદ કેવું છે? અલગ અલગ. કેટલામી નોંધ થઈ? આ બીજા નંબરની નોંધ થઈ. બીજા નંબરની નોંધમાં શું હતું? x સરખો હોય, y સરખો હોય, અચળ પદ અલગ અલગ હોય તો કેવું આવશે ઉકેલ? ખાલી ગણ. અને ઓપ્શન કયો આવશે? એ. ચાલો દાખલો બીજો જો, રકમ નંબર 2 જો જે શું કીધું? x + y - 3 = 0 અને 3x + 3y - 9 = 0 નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે. ઓપ્શનમાં જો ખાલી ગણ ને અનંત ગણ આપ્યું છે, એટલે તમારે લગભગ ખાલી ગણ અનંત ગણ જેવો આવે. સ્વરૂપ પહેલાં જોઈ લો. આમાં કોઈ સામાન્ય નથી નીકળતું. સમીકરણ 1 આમાં જો છે 3 × 3 3 × 3 3 તેરી 9 એટલે 3 આમાંથી સામાન્ય નીકળે. શું આવશે અહીંયા? x + y - 3 તેરી 9 એટલે 3 નીકળી ગયા, 3 બાકી બરાબર 0. આ 3ને લઈ જાઓ, શું રહેશે અહીંયા? x + y - 3 3 ગુણાકારમાં છે એટલે 0/3 એટલે x + y - 3 0/3 એટલે જવાબ શું આવે? 0. આને શું કહેશો? સમીકરણ 2. સમીકરણ 1 અને 2 જો છે, x સરખો y સરખો ને અચળ પદ પર સરખું, બધું સરખું હોય, નોંધ કેટલામી? પહેલી. કેવું આવશે ઉકેલ? અનંત ગણ. એકના ઉપર એક રેખા આવે. બરાબર, ચાલો ત્રીજો દાખલો, ચોથો દાખલો, પાંચમો દાખલો આની જેમ જ છે. રકમ જોઈ લો, ત્રીજો ચોથો પાંચમો હોમવર્કમાં. બરાબર, જોઈ લો રકમ વ્યવસ્થિત. ઓપ્શન પર આપેલા છે અને ઓપ્શન પ્રમાણે તમે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરજો. દાખલો છઠ્ઠો જોઈએ આપણે. જો રકમ, દાખલા નંબર 6 ની રકમ જો જે શું કહે છે? નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે તે જણાવો. બરાબર, અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે એટલે આપણે આમ જોવાનું કે ઉકેલ કેવો છે એ લખી નાખવાનું. ઓકે, ચાલો પેલો જો છે, એમાં આવું સમીકરણ આપ્યું. બરાબર, હવે આમાં આપણે શું કરશું? તો આની અંદર જો x અને y નું જોવાનું, આને અત્યારે નહીં જોવાનું. આમાંથી કોઈ સામાન્ય નીકળે નહીં. તો આ સમીકરણ 1, આ બેમાંથી સામાન્ય નીકળે તો કે હા, જો આ 3 × 3 ને 3 તેરી 9 તો કોણ છે? જો છે બંનેમાં 3. શું બાકી રહ્યું? 1x ઓછા અહીંથી 3 નીકળી ગયો, કોણ બાકી રહ્યું? 3y. આમાંથી નીકળતું નથી એટલે એમને એમ રાખવાનું. બરાબર, હવે 3x - 3y ઓછા 2 ને લઈ જાઓ એટલે +2. હવે આ 3 ને લઈ જાઓ તો x - 3y રહેશે ને અહીંયા કોણ છે? 2. આ 3 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકાર. આ આપણું સમીકરણ 2, આ સમીકરણ 1. બંને જો છે સમીકરણ, x સરખો y સરખો, અચળ પદ અલગ અલગ, તો કેવું કહેવાય? આ કેવું કહેવાશે? આનો ઉકેલ કેવો મળશે? ખાલી ગણ. એટલે આમાં તમને એમ પૂછ્યું છે કે અનન્ય ઉકેલ નથી, તો કે હા, અહીંયા આપણે એમ લખશું કે ભાઈ આને અનન્ય ઉકેલ નથી. કેમ કે અનંત તો નથી. જો એમાં બીજો પ્રશ્ન એમ કીધું અનંત ઉકેલ છે, અનંત ઉકેલ તો નથી, ખાલી ગણ છે એટલે અનન્ય ઉકેલ નથી. એની જેમ જો બીજો દાખલો જોવો છે, એની રકમ જોવો છે બીજાની, આ દાખલો તમારે હોમવર્ક કરવાનો છે. આની જેમ જોવાનું અને કેવો ઉકેલ એ તમારે લખવાનું થશે. એટલે જોઈ લો, એનો બીજો દાખલો છે એ તમારે એની રકમ જો આવી છે. ચાલો એના પછી આપણો 7મો દાખલો. ચાલો એની રકમ જોવો છે,
પીની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે? પીની કઈ કિંમત માટે આવા બે સમીકરણ આપ્યા અને એમ કીધું કે પીની કઈ કિંમત માટે ઉકેલ અનન્ય મળે. બરાબર, ઉકેલ અનન્ય મળે. ચાલો તો આપણે છે ને આના ગુણોત્તરો આપણે જોઈ લો. અનન્ય ઉકેલ છે એના માટેની શરત શું હતી તમને ખબર છે? અનન્ય ઉકેલમાં a1/a2 b1/b2 આ નોટ ઇક્વલ ટુ આ કિંમત મૂકી દો. આમાં a1 કોણ છે? 4/a2 2 નોટ ઇક્વલ ટુ b1 કેટલા છે? p અને b2 કેટલા છે? 2. હવે આમાં આને નોટ ઇક્વલ ટુ છે પણ આને બરાબરની જેમ જ આમાં નિયમો લાગુ પડશે. એટલે p ને રહેવા દો, 2 ને લઈ જાવ છો ગુણાકારમાં છેદમાંથી ક્યાં જાય? અંશમાં. પહેલેથી કોણ છે? 4/2. આ છેદમાં છે એ ક્યાં આવ્યો? અંશમાં. અહીંયા બરાબર નથી કહું, નોટ ઇક્વલ ટુ p. આ બે ઉડી ગયા તો જવાબ શું આવ્યો? p નોટ ઇક્વલ ટુ 4. આનો મતલબ એમ થાય કે p ની 4 કિંમત સિવાય p ની 4 કિંમત નહીં મૂકવાનો એમ કહેશ. 4 કિંમત સિવાય અહીંયા 4 સિવાય કાંઈ પણ મૂકો તો અનન્ય જ ઉકેલ મળે. આનો મતલબ એમ થાય. એટલે આપણે શું લખશું? p ની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે? તો આપણે લખવાનું કે 4 સિવાયની p ની તમામ કિંમત માટે અનન્ય ઉકેલ મળશે. ચાલો એના પછી આગળ વધીએ. 8મો દાખલો રકમ જો. બે સંખ્યાનો સરવાળો 15/2, તફાવત 7/2 છે. તફાવત એટલે બાદબાકી. તો તે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા કઈ છે? એટલે આમાં બે સમીકરણ તમારે બનાવવાના. બે વાક્ય આપ્યા. જો બે સંખ્યાનો સરવાળો 15/2 છે. એટલે આપણે એમ સમજીએ કે બે સંખ્યા કઈ છે? x અને y. આનો સરવાળો 15/2. બરાબર, આને આપણે કહી દઈએ સમીકરણ 1. અને એમ કહ્યું કે તફાવત 7/2 એટલે x - y બરાબર 7/2. આને શું કહેશું? સમીકરણ 2. ઓકે, આ બે સમીકરણ આવી ગયા. હવે એમાં એમ કીધું કે નાની સંખ્યા કઈ? નાની સંખ્યા કઈ? આપણે આનું સદરૂપ આપી દે. આ બે સમીકરણ ઉપર નીચે લખ્યું. જો આ બેની નિશાની સરખી છે એટલે સરવાળો થયો. અહીંયા બેની નિશાની અલગ અલગ બાદબાકી. જો y નો લોપ થઈ ગયો. અહીંયા શું આવશે? 15/2 વત્તા 7/2. તો શું આવ્યું? 2x બરાબર અહીંયા છેદ જો બેના સરખા એટલે 2. કોઈને ગુણાકાર કરવાનું નહીં કે ક્રોસ ગુણાકાર નહીં, સીધે સીધું 15 વત્તા 7 કેટલા આવશે? 22. અહીંયા કેટલા આવ્યા? 11. તો 2x બરાબર 11. x બરાબર 2 ને લઈ જાઓ તો 11/2. આ x ની કિંમત મળી. એને તમે સમીકરણ 1માં મૂકી દો. સમીકરણ 1માં મૂકશું x ની જગ્યાએ 11/2 એટલે અહીંયા 11/2 વત્તા y બરાબર 15/2. આને લઈ જાઓ તો y બરાબર 15/2 ઓછા 11/2. y બરાબર અહીંયા પણ છેદ સરખા છે એટલે એમને એમ ડાયરેક્ટ 15 ઓછા 11 કેટલા આવશે? 4. તો y બરાબર કેટલા આવ્યા? 2. x અને y કોણ મોટું? 11 ને 2 વડે ભાંગશો ને એટલે 5 પોઈન્ટ સમથિંગ મળશે. અને આ 2 છે તો આ મોટો કહેવાય ને, આ નાનો. તમને પ્રશ્ન છે નાની સંખ્યા કઈ? તો શું લખશું? નાની સંખ્યા 2 હશે. ઓકે, આના જેવા બીજા પણ દાખલા છે એ તમને હોમવર્કમાં આપીશ એટલે આને ધ્યાન રાખજો. દાખલા નંબર 9 જુઓ. 9મા દાખલાની રકમ જુઓ. જો x બરાબર 5, y બરાબર 3 એ સમીકરણ 3x - 4y બરાબર k 3x - 4y બરાબર k નો ઉકેલ હોય તો k શોધો. એટલે x ની કિંમત ને y ની કિંમત આના ઉકેલ છે એટલે કંઈ કરવાની. x ની જગ્યાએ અને y ની જગ્યાએ કિંમત મૂકી દેવાનું. શું આપ્યું? જોજે x બરાબર 5 એટલે 3 x ની જગ્યાએ 5 ઓછા 4 y કેટલા આપ્યા છે? 3. તો y ની જગ્યાએ મૂકી દો 3 બરાબર k. મળી ગયો. હવે કે આનું સાદુરૂપ આપવાનું. શું આવશે અહીંયા? 15 4 તેરી 12 બરાબર k. ચાલો 15માંથી 12 જાય તો કેટલા આવશે? 3. તો આ મળી ગયો. લો, આવા પણ ઘણા બધા દાખલા છે. આને સમજી લેજો શું કરવાનું. x અને y ની જગ્યાએ કિંમત જ મૂકવાની છે. કે ની જગ્યાએ a ને b ને એવું બધું આપશે તો એ મેળવી લેવાનું સાદુરૂપ આપીને. ચાલો એના પછી દાખલા નંબર 10. 9 જેવો જ દાખલા નંબર 10. જો બિંદુ 4k આમ કીધું છે એ સમીકરણ 3x વત્તા 2y બરાબર 22ના આલેખ પરનું બિંદુ હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે આની અગાઉના દાખલા જેવું જ છે. આમાં કાઉન્સમાં આપ્યું. તમારે જે પહેલો છે એને x સમજવાનું, બીજો છે ને y મૂકી દેવાનું. x ની જગ્યાએ 4 વત્તા 2 ને y ની જગ્યાએ k બરાબર 22. અહીંયા 3 ચોક 12 વત્તા 2k બરાબર 22. 12 ને લઈ જાઓ તો 2k અહીંયા પહેલેથી 22, 12 જશે એટલે ઓછા 12. 2k બરાબર કેટલા આવશે? અહીંયા 10. તો k બરાબર 2 ને લઈ જાઓ તો 10/2 તો k બરાબર કેટલા આવશે? 5.
એક માર્ક્સમાં. જો આવો કાઉન્સ આપે તો પહેલો x સમજવાનો, બીજો y, અને એ કિંમત આમાં મૂકી દેવાની. બરાબર. 11મો દાખલો જો. રકમ જો 43x + 57y = 257. આ સમીકરણ 1 મેં નીચે લખ્યું છે, અને 57x + 43y = 243 મેં ઉપર લખ્યું છે. તો x - y બરાબર ખાલી આમ કીધું. હવે આના પરથી મેં વિચાર્યું કે y ને માઇનસ કરું. મારે જો આ બે સમીકરણ લઈ લીધા હોય, નિશાની બદલાવું, તો y માઇનસ જોઈએ. તો y જો 57 મોટો છે એ જો અહીંયા માઇનસ બની જાય ને તો આ y માઇનસ આવે. જો મેં સમીકરણ નીચે આ મૂક્યો ને આને ઉપર, સમીકરણ 1 ઉપર ને 2 નીચે, તો 43 અહીંયા આવે તો x માઇનસ બનતે. એટલે આપણે y ને માઇનસ જોઈએ જ, એટલે મેં શું કર્યું, સમીકરણ 1 ને નીચે ને ઓલાને ઉપર. હવે આનું સાદુરૂપ તમારે આપવાનું છે. તમારો જવાબ આવશે x - y = -1. હા, 11મો દાખલો તમારે ગણવાનો. બરાબર. આપણે લોકની રીતમાં જે કરતા ને એ જ અહીંયા કરવાનું છે. સામાન્ય ને બધું નીકળશે એ લઈ જજો. 14 સામાન્ય નીકળશે, બરાબરની ઓલી સાઈડ જશે. બરાબર. પછી તમે કરજો, જવાબ તમારો આવશે. ચાલો એના પછી દાખલા નંબર 12. 12મો દાખલો રકમ જો. બરાબર. 2 અંકોની કોઈ પણ સંખ્યા, 2 અંકની સંખ્યા એટલે 10, 11, 12, 13, 97, 99, 100. આ 3 અંક થઈ ગયા. મતલબ એ આવશે નહીં 99 સુધી. આ 2 અંકની કોઈ પણ સંખ્યા અને તેના અંકો અદલ બદલ કરવાથી, હવે આના અંકો અદલ બદલ કરીએ એટલે 0, 1 આવે. આના અંકો અદલ બદલ કરીએ એટલે કેટલા આવે? 1, 1. આને 21, આને 31. એમાં બધા વચ્ચેના અંકો અદલ બદલ કર્યા હોય. અહીંયા કેટલા આવશે? 19. બરાબર ને? અદલ બદલ કરવાથી મળતી સંખ્યાનો સરવાળો. હવે આનો સરવાળો કરો. આનો સરવાળો 11, આનો સરવાળો 22, આનો 33, આનો 44, આ 9, 10, 12, 16, 176, 17, 87. બરાબર. 198. આ બધા મેળા સરવાળા. મળતી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા વડે હંમેશા વિભાજ્ય છે. જો 2 અંકની સંખ્યા એના અંકોની અદલ બદલ કરવાથી મળતી સંખ્યા અને એનો સરવાળો કરો તો આ સંખ્યા હવે કેના વડે ભાંગી શકાય? જો તમે એમ વિચારશો કે આ 2 વડે ભાંગી શકાય, પણ આને ભાંગી શકાય નહીં. બધી જ સંખ્યાને કોઈ એક એવી સંખ્યા છે કે એના વડે ભાંગી શકાય. તમે જુઓ ને તો આ બધી જ સંખ્યાને તમે 11 વડે ભાંગી શકો છો. સમજાયું? તો જવાબ શું આવશે? 11 આવશે. બરાબર. તો આને તમારે યાદ રાખવાનું છે. એના પછી દાખલા નંબર 13. રકમ જો. y = x/3 અને 4x + 3y = 25. તો x બરાબર ખાલી જગ્યા આમ કીધું. આનો મતલબ એમ થયો કે y ની જગ્યાએ આ મૂકી દો, x/3 આમાં. એટલે 4x + 3 ને y ની જગ્યાએ શું આવશે? x/3 = 25. જો અહીંયા 3 ઉડી ગયા તો શું આવ્યું? 4x + અહીંયા કોણ બાકી રહ્યું? x = 25. 4x + x એટલે 5x. બરાબર. તો x બરાબર 5 ને લઈ જાઓ તો 25/5. 25 ને 5 વડે ભાંગો તો કેટલા આવશે? 5. મળી ગયો x. આવી રીતના 13મો દાખલો. બરાબર. 14મો દાખલો છે ને એ હોમવર્કમાં છે. જો રકમ એની જો. બરાબર. એ દાખલા 8ની જેમ કરવાનું છે. એનો જવાબ 30.5 આવશે. એટલે અપૂર્ણાંક આવશે, પછી તમે ભાંગશો ને એટલે 30.5 જેવો જવાબ એનો આવી જશે. બરાબર. દાખલો 15 જો. દાખલા 15ની રકમ તમે જુઓ. જો 4, 6 એ સમીકરણ 5x - ky = 8 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તમારે શું કરવાનું? x ની જગ્યાએ 4 ને y ની જગ્યાએ 6 મૂકી આ દાખલો તમારે કરવાનો. k ની કિંમત કેટલી આવશે? 2. એટલે 15મો દાખલો હોમવર્કમાં. બરાબર. 16મો દાખલો 15ની જેમ જ કરવાનો છે, પણ એની રકમ જુઓ. જો સમીકરણ 2x + 5y - 12 = k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુ એટલે આપણા y અક્ષ ને x અક્ષ, તો અહીંયા જે હોય ને એ ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુ કોણ હોય? 0, 0. કોણ હોય? 0, 0. એટલે આ આલેખ આમાંથી પસાર થાય તો k ની કિંમત શોધો. મતલબ એમ થયો કે x ની જગ્યાએ 0 ને y ની જગ્યાએ 0 મૂકવાનું. ઉગમ બિંદુમાંથી પસાર થવાનું કીધું ને એટલે અહીંયા તમારે x ની જગ્યાએ 0 ને y ની જગ્યાએ 0 મૂકી અને k ની કિંમત તમારે મેળવવાની. k ની કિંમત આવશે -12. આ 16મો દાખલો તમારે હોમવર્કમાં. 17મો દાખલો જો. દશકનો અંક x - 3
અને એકમનો અંક y વત્તા 7 હોય તેવી સંખ્યા જણાવો, જેનો દશક આ હોય ને એકમ આવે એવી સંખ્યા. એટલે એ તમને કહે કે મૂળ સંખ્યા શોધો. શું શોધો? મૂળ સંખ્યાનું સૂત્ર હતું 10 ગુણ્યા દશક વત્તા એકમ. આ તમને યાદ છે. હવે આમાં કિંમત મૂકો. 10 ગુણ્યા દશક એટલે 1 ઓછા 3 અને એકમ એટલે y વત્તા 7. આનો ગુણાકાર કરો. 10x ઓછા 30 આ એમને એમ y વત્તા 7. ચાલો x વાળું પહેલું એક જ છે જમા 10x, y પણ એક જ છે, પણ આ xy વગરના બે જણા છે, બંને નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થાય. કેટલા આવશે? ઓછા 23. તો જેનો દશક આ ને એકમ આ હોય ને એવી સંખ્યા છે. કેમ કે હવે આમાં કોઈ સરવાળા બાદબાકી થતો નથી. આ વિજાતીય છે, સજાતીય નથી. એમાં આની અચર પર તો બીજો કોઈ નથી. એટલે તમારો 17મો દાખલો આવી રીતના. 18મો દાખલો જુઓ. 18મા દાખલાની અંદર ઓછા 3 ઓછા 5 એ સમીકરણ 2x ઓછા 7y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. એટલે x ની જગ્યાએ આ મૂકી દેજો અને y ની જગ્યાએ ઓછા 5 મૂકી દેજો અને k ની કિંમત તમને મેળવજો તો k ની કિંમત આવશે છેલ્લે 29. 18મો દાખલો હોમવર્કમાં. ચાલો 19મા દાખલાની અંદર દાખલા નંબર 1. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર, આ તમને વિધાન જ તમને કહેશે કે આમાં શું વિચારવાનું છે. કે પહેલો દાખલો, સમીકરણ 52x ઓછા 48y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k બરાબર 0 એમ કીધું છે. એક તો ઉગમ બિંદુમાંથી પસાર થતી એટલે 0 0, તો એમ કહે છે કે k બરાબર 0. એટલે તમારે શું કરવાનું? x ની જગ્યાએ 0 ને y ની જગ્યાએ 0 મૂકો અને k ની કિંમત મેળવો. ચાલો 52 ગુણ્યા 0 ઓછા 48 ગુણ્યા 0 બરાબર k. 0 ની સાથે ગુણાકાર એટલે 0 ઓછા અહીંયા 0 ની સાથે ગુણાકાર એટલે 0. ચલો તો k બરાબર શું આવ્યું? 0. પ્રશ્નમાં જોવા છે k ની કિંમત શું આપી છે? 0. તો આ વિધાન કેવું છે? વિધાન સાચું છે. કેમ કે જે પ્રશ્નમાં વિધાનમાં કીધું ને એ જ k તમને અહીંયા મળ્યો. એટલે આવી રીતના વિચારવાનું, ખરા ખોટા. બીજો જો, બીજામાં એમ કીધું કે 2 3 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ હોય. 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર 12. એ લોકો એમ કીધું કે k બરાબર 12. તો આમાં પણ તમે x ની જગ્યાએ 2 મૂકો, y ની જગ્યાએ 3 મૂકો. ચાલો 2 x ની જગ્યાએ 2 વત્તા 3 ગુણ્યા y ની જગ્યાએ 3 બરાબર k. શું થશે અહીંયા? 2 દુ 4 ને 3 3 9 બરાબર k. ચાલો k બરાબર સરવાળા બાદબાકી કરીને કેટલા આવશે? 13. જવાબ આવ્યો 13, આપેલું છે 12. વિધાન થયું ખોટું. ઓકે, જો સરખું હોતા તો વિધાન સાચું. ચાલો આગળ વધીએ. ત્રીજા દાખલાની રકમ જુઓ, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર, ત્રીજો દાખલો રકમ જોઈ લો. એમાં જવાબ આવશે તમારું વિધાન છે ને એ ખોટું થશે. એ તમે વિચારજો. બરાબર, વિધાન કેવું આવશે? ખોટું. ચાલો એના પછીનો છે ચોથો દાખલો. જો ચોથો દાખલામાં શું કીધું? સમીકરણ 5x ઓછા 3y બરાબર 15 અને બીજું તમને કીધું છે 2x વત્તા 3y બરાબર 24 ને અનંત ઉકેલ છે એમ કીધું છે. અનંત ઉકેલ ક્યારે હોય? તો કે બંને સમીકરણ કેવા હોય? સરખે સરખા. આપણી જો નોંધ પહેલી આજના વિડીયોની, તો અહીંયા બે સમીકરણ શું સરખે સરખા છે. એમાં કોઈ સામાન્ય નથી નીકળતું, કાંઈ નથી થતું. x જો અલગ, y પણ અલગ. બરાબર, અનંત અલગ, જે અચર પછી પણ અલગ. આમ તો અહીંયા જોયું ને x અલગ અલગ છે એટલે પતી જ ગયું અહીંયા. એટલે એમાં એમ કીધું કે અનંત ઉકેલ છે, તો આ તો અનંત ઉકેલ આના ન મળે. એટલે શું થશે? વિધાન ખોટું છે. હા, આના અનન્ય ઉકેલ મળે. કેવા મળે? અનન્ય ઉકેલ. એટલે ચોથો વિધાન કેવું આવશે? ખોટું. ચાલો પાંચમું જો, પહેલું સમીકરણ બીજું સમીકરણ અનંત ઉકેલ હોય એમ કહે છે કે આનો અનંત ઉકેલ છે. અનંત ઉકેલ ક્યારે થાય? સરખે સરખું હોય ત્યારે સમીકરણ. આ સમીકરણમાં જો કોઈ x માંથી કે y માંથી સામાન્ય નીકળતું નથી, x y માંથી. એટલે આને આપણે સમીકરણ એક કહેવું પડશે. આનું સાદુરૂપ આપવું પડે. છેદમાં બે અલગ અલગ હોય તો પહેલા ગુણાકાર, પછી ક્રોસ ગુણાકાર. 3x વત્તા અહીંયા 4y બરાબર 2. છેદમાંથી 12 ને લઈ જાઓ તો રહેશે અહીંયા 3x વત્તા 4y. અહીંયા પહેલેથી 2 છે ને 12 ભાગાકારમાંથી ગુણાકાર તો 12 દુ 24 થઈ ગયું સમીકરણ 2. બે સમીકરણ જો 3x 4y 4y 24 બંને સમીકરણ કેવા છે? સરખા છે. ઉકેલ કેવા મળે? અનંત મળે. તો વિધાન કેવું છે? વિધાન સાચું છે. એમાં અનંત જ કીધું છે. બરાબર,
ચાલો, છઠ્ઠો દાખલાની રકમ જુઓ, સાતમા દાખલાની રકમ જુઓ. એ વિધાન સાચું છે કે ખોટું તમારે નક્કી કરવાનું છે. એ હોમવર્કમાં થશે. બરાબર. આશા છે કે તમને આજે 19 દાખલા ઉપર આપણે 19, 20, 21, 22, 23, 24, 25 જેટલા દાખલા આપણે એક માર્ક્સના કર્યા તે તમને સમજાઈ જશે, સમજાયા હશે, યાદ રાખશો, યાદ રહી ગયા હશે. ન સમજાય તે મને પ્રશ્ન કરશો એવી મને આશા છે. ચાલો, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ફોર વોચિંગ. ઓનલાઈન એજ્યુકેશન શરૂ છે, પણ મોબાઈલ દ્વારા કેમ આંખ વધુ ન બગડે એની ખાસ કાળજી રાખજો. બરાબર. હાથ પણ સ્વચ્છ રાખવાના અત્યારે, અને શરીરનું પણ ધ્યાન રાખવાનું, થોડી એક્સરસાઇઝ કરવાની. એમ થોડું ટાઈમ ટેબલ બનાવી અને ભણજો, એટલે કોઈ જાતની તકલીફ ન થાય અને આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ. ઓકે, થેન્ક યુ.